નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સૂર્યદેવનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ. આજના દિવસને દાન પુણ્ય સાથે પણ સાંકળવામાં આવે છે. સૂર્યના રાશિ બદલવાથી દર 2 મહિનામાં ઋતુ બદલાય છે. મકર સંક્રાંતિ એક ઋતુ પર્વ છે, જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે. એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે, એટલે કે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્ય પૂજા, ખીચડી અને તલ ગોળનું સેવન કરવાની પરંપરા છે. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભક્તો ગૌ માતાનું પૂજન અર્ચન કરે છે, ગૌ માતાને ધાન્ય અર્પણ કરે છે. ત્યારે અંકલેશ્વરના રામકુંડ ગૌશાળા ખાતે શ્રદ્ધાળુએ ગાય માતાની પૂજા કરી ઘાસચારો તેમજ ઘૂઘરી ખવડાવ્યા હતા. આ પાવન અવસરે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશીર્વચન આપ્યા હતા. જય સિયારામ. આજે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે રામકુંડ તીર્થ ઉપર રામજાનકી ગૌશાળામાં આજે અંકલેશ્વરના તમામ ગૌ ભક્તો ગૌ માતાને લીલો ચારો, ઘૂઘરી અને ગૌદાન કરીને ધન્યતા અનુભવી છે. આ મકર સંક્રાંતિ 2026ની 35 વર્ષ પછી આ મકર સંક્રાંતિ આવી છે. કે આજે એકાદશી પણ છે, આજે માઘ મેળાનું પહેલું સ્નાન પણ છે અને લોકોએ ખૂબ ગૌદાન કરી અને ધન્યતા અનુભવી છે. બધાને જય સિયારામ, જય ગૌ માતા. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.